સંસ્કારી નગરી વડોદરામાં આસ્થાના અપમાનની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર બાગની બહાર આવેલા જાહેર શૌચાલયમાં દેવી દેવતાઓના પોસ્ટરો લગાવવામાં આવતા શ્રદ્ધાળુઓ અને રાજકીય કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। સામાન્ય રીતે લોકો ગંદકી ન કરે તેવી આશાથી આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાનું મનાય છે, પરંતુ શૌચાલય જેવી અશુભ જગ્યાએ ભગવાનના ફોટા જોઈ ભક્તોની લાગણી દુભાઈ હતી। આ મામલે કોંગ્રેસ અગ્રણી સ્વેજલ વ્યાસ અને રાકેશ ઠાકોર કાર્યકરો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ જાતે જ શૌચાલયની દિવાલો પરથી ભગવાનના પોસ્ટરો ઉખાડી નાખ્યા હતા અને કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે શૌચાલયમાં પોસ્ટરો લગાવીને હિન્દુ ધર્મની આસ્થાનું અપમાન કરવામાં આવ્યું છે। शौचालय अंदर महादेव भगवान पोस्टर लगाया था, बैनर लगाया था। शौचालय अंदर के ज्या दरेक लोग शौच करता है एमा जो भगवान आ रीते फोटा लगावता होय अने धार्मिक लागणी दुभाती होय तो अमारी एक फरज है कि एनो विरोध करवो जोईए। कोईपण जग्या पर आवी रीते जो धर्मने के संस्कृति के आवी रीते कोई खलेल पहोंचाडवाना प्रयत्न करशे तो एना सामे पगला भरवा जोईए। अमारी कॉर्पोरेशन ने मांग है कि आनी जांच करवामां आवे। कोई आ कृत्य कर्युं छे कारण के भगवान देवी देवतानुं आवी रीते अपमान थाय।